સુરતમાં સૌમ્યાજી ષષ્ઠ પીઠાધીશ્વર મોટા મંદિર ગાદીપતિ વલ્લભરાય મહારાજ શ્રીના સાનિધ્યમાં શ્રી ગુસાઈજીના 509મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સુરતના વૃંદાવન ફાર્મ ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવજન જોડાયા હતા। શોભાયાત્રા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અવલબા ફાર્મ ખાતે ધર્મસભાનું આયોજન કરાયું હતું। શ્રી ગુસાઈજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વૈષ્ણવજનો દ્વારા ભક્તિભાવ સાથે ભગવાનના ગીત સાથે શોભાયાત્રામાં જોડાયા હતા। આવનાર 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા થવા જનાર છે તે બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે સનાતન સંપ્રદાયના પ્રતીક ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ મંદિરમાં બિરાજમાન થવાના છે, જેને લઈને તમામ ભાવિક ભક્તોને અયોધ્યા દર્શન કરવામાં જવા આહવાન કર્યું હતું। ચેતનજી બુંદેલા, ટીવી 18 ન્યૂઝ, સુરત। સનાતન ધર્મના મહાન આચાર્ય, વૈષ્ણવ સંપ્રદાયના મહાન આચાર્ય શ્રીમદ વિઠ્ઠલેશ્વરાચાર્ય પ્રભુચરણ શ્રી ગુસાઈજી પરમ દયાલનો આજે પ્રાગટ્ય મહોત્સવ છે। આજથી 500 વર્ષ પહેલાં આપશ્રીનો અવતાર આ ધરાતલ પર થયો। એ સમય બહુ જ વિકટ હતો અને વિધર્મીઓનું ભારત વર્ષના ઉપર બહુ જ શાસન હતું અને આપણો સમાજ જે વખતે છિન્ન ભિન્ન થઈ રહ્યો હતો તે વખતે વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલેશ્વરાચાર્યજીએ ભક્તિની શક્તિ સમાજને આપી અને આજે શ્રી રામ જન્મભૂમિનો 500 વર્ષથી જે સંઘર્ષ ચાલી રહ્યો છે એ સંઘર્ષ એમના સમયની અંદર જ શરૂ થયો હતો અને તે સમયથી ચાલતો આવેલો આ સંઘર્ષ જેની અંદર ધર્મને માટે, સનાતન ધર્મને માટે લાખો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, એનો સુખદ આજે પરિણામ આપણા જેવા ભાગ્યશાળી લોકો જોઈ રહ્યા છે કે આજે 22મી તારીખના રોજ, 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિની અંદર એમના મૂળ જન્મસ્થાનની અંદર શ્રી રામલલાની વિગ્રહની પ્રતિષ્ઠા થશે અને આ રીતે એક સુવર્ણકાલ ભારત વર્ષની અંદર શરૂ થઈ રહ્યો છે। આપણે સૌ એવી અભિલાષા રાખીએ કે વહેલામાં વહેલું આ રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર તરીકે હિન્દુ રાષ્ટ્ર તરીકે એ સિદ્ધ થાય અને આ ભારત વિશ્વગુરુ તરીકે આખા વિશ્વને માર્ગદર્શન પ્રદાન કરે। એની અંદર ભારતના નાનામાં નાના નાગરિકે એની અંદર ખભેથી ખભો મેળવીને સનાતન ધર્મના તત્વાવધાનની અંદર પ્રગતિના પથ પર પોતે આગળ વધવાનું છે અને રાષ્ટ્રને આગળ લઈ જવાનો છે।